આપણા યુવાનો સ્કિલ તરફ આગળ વધે એવા સાંસદ તરીકે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ હશે એ બનાસની ધરતી પર લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ। અને જે રીતે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે એ જ રીતે આપણો બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ। અને ભારતીય જનતા પાર્ટીની તો એક ખાસ વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી જ ચૂંટણી લડાતી હોય છે। માટે આપ સૌ કાર્યકર્તાઓના સખત મહેનત અને સુદ્રઢ આયોજન થકી આપણે બૂથ લેવલનું વ્યવસ્થાપન તંત્ર અત્યંત વધુ મજબૂત કરીએ અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની મહેનત પરિશ્રમ અને પરસેવો અને જે સક્રિયતા છે એને હું ક્યારેય નહીં ભૂલું। અને મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌના આશીર્વાદ અને આપ સૌની શક્તિથી આપણે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્ય છે 5 લાખથી વધુ લીડનું એ આપ સૌના શક્તિ અને આશીર્વાદથી આપણે જરૂરથી પૂરું કરીશું એવો મને પૂરો વિશ્વાસ છે। તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે। તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરાવી શકે છે। અને તમારો એક વોટ એ આપણા બનાસકાંઠા અને ધરણીધર ભગવાન કી, નળેશ્વરી માત કી। આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મૃદુ અને મક્કમ સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હું ખૂબ સ્વાગત કરું છું। અને મંચ પર ઉપસ્થિત ગુજરાતભરમાંથી દૂરથી આવેલા સર્વે આગેવાનશ્રીઓ, સર્વે સન્માન્ય મંચ અને મારો પરિવાર જે મારી સામે બેઠો છે, સર્વે કાર્યકર્તાઓ શ્રીઓ, સર્વે વડીલો, ભાઈઓ બહેનો, સર્વે સરપંચશ્રીઓ, પત્રકાર મિત્રોને આ બનાસની દીકરીના વંદન અને પ્રણામ। આપણી ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે તે બદલ હું આપણા મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પાટીલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ તથા તમામ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું। આજે આપણી વચ્ચે ડીડી રાજપૂત સાહેબ અને તેમના સમર્થકો અને અનેક આગેવાનો જે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેનાથી આપણી શક્તિમાં જરૂરથી બહુ મોટો વધારો થયો છે અને સર્વેને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તમારો વોટ એ સીધો વિકાસને જ મળે છે અને તમારા એક વોટથી માત્ર બનાસકાંઠા જિલ્લો નહીં પણ આખી દુનિયા વધુ તાકાતવાર અને સમૃદ્ધ બની શકે છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે અને મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને મોદી સાહેબના હાથ મજબૂત કરી એક બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબને આપણે જરૂરથી અર્પણ કરીએ। આ ચૂંટણી દેશની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી છે અને ચૂંટણી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે। હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત છું અને આજે હું બનાસની દીકરી તરીકે આપની વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું। મને વિશ્વાસ છે કે આપ બધા મારી સાથે રહેશો અને ખાસ મતદાનની ચિંતા કરીએ, 100% મતદાન આપણી તરફ થાય એની ચિંતા આપ સૌ કરો એવી હું આપ સૌને વિનંતી કરું છું। આપ સૌ અહીંયા બહુ મોટી સંખ્યામાં પધાર્યા છો, મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌ પ્રજાજનોનો હું ખૂબ આભાર માનું છું અને અહીંયા મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ આપ સૌનો આભાર। આશાપુરા માતાજી આપ સૌનું ભલું કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। સાહેબના નેતૃત્વમાં આપણો દેશ અનેક વિકાસની અરણફાળથી આગળ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તો જે વચન આપે છે તે જરૂરથી પૂરા કરે છે। આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી। આવા અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે અને આપણે તે પછી દ્વારકાનું મંદિર હોય, જગન્નાથ મંદિર હોય, કાશી વિશ્વનાથનો કોરિડોર હોય કે ઉજ્જૈન મહાકાલેશ્વરનો કોરિડોર હોય અને દ્વારકામાં જે સુદર્શન સેતુનું સૌથી લાંબો દુનિયાનો અટલ કેબલ બ્રિજ
સુદર્શન સેતુનું જે નિર્માણ થયું છે તેના થકી દ્વારકાધીશના દર્શન બહુ સરળ બન્યા છે અને આ જે બ્રિજ બન્યો છે સુદર્શન સેતુ એ તો એન્જિનિયરિંગની કમાલ છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એનો ખાસ અભ્યાસ કરવો જોઈએ અને મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશમાં વિકાસ થયો છે, જે પરિવર્તન આવ્યું છે, તે પછી રોડ હોય, રસ્તા હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે પછી શિક્ષણ વ્યવસ્થાપનની વાત હોય કે આરોગ્યની સગવડો જન જન સુધી પહોંચાડવાની વાત હોય, આપણે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખની સહાય મળે છે અને આપણા પરિવારનો કોઈ ગરીબ વ્યક્તિ, કોઈ બીમાર વ્યક્તિ જો બીમાર થાય તો એની બહુ આધુનિક હોસ્પિટલોમાં એની બહુ સારી સારવાર કરાવી શકીએ છીએ અને આ બધી જ યોજનાઓનો લાભ દરેક સમાજ લઈ રહ્યો છે. મારે પણ 36 કોમના સમાજની ચિંતા કરવાની છે અને બધા જ સમાજને સાથે લઈને બધા જ સમાજનો વિકાસ થાય, આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની ચિંતા મારે ખાસ કરવાની છે. આપણા આ વિસ્તારમાં આપણા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નો થકી હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલ, જીઆઈડીસી અને તળાવોમાં પાણી ભરવાના કામની મંજૂરી આપણા સીએમ સાહેબે આપી દીધી છે અને થરાદનો વિકાસ અવિરત ગતિએ ચાલી રહ્યો છે અને આ થરાદનો વિકાસ હજી પણ અવિરત ગતિએ ચાલુ રહે એ રીતે સાંસદ તકી મારા પ્રયત્નો જરૂરથી રહેશે. મહેનત કરવા તો મારો સ્વભાવ છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે. ગલબા કાકાએ ક્યારે પણ પોતાના પરિવારની ચિંતા નથી કરી. ગલબા કાકાએ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના પરિવારની ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એ સેવાના સંકલ્પને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણા બનાસકાંઠાના યુવાનોમાં કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યેનો માહોલ